હવે વાત કરીએ વિગતવાર સમાચારો પર તો અમેરિકાના ન્યૂયોર્ક અને નેવાડામાં ફાયરિંગની ઘટના સામે આવી છે। નેવાડામાં ફાયરિંગ દરમિયાન 3 લોકોના મોતના સમાચાર છે। ન્યૂયોર્કના ક્વીન્સમાં નાઇટ ક્લબની અંદર ગોળીબારી થઈ હતી। રેનોના સૌથી જાણીતા કસિનોની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું। ફાયરિંગ બાદ માત્ર 3 મિનિટમાં જ પોલીસ પહોંચી ગઈ હતી। આરોપીની પોલીસ અટકાયત કરી લીધી છે। પોલીસે કરેલા ફાયરિંગમાં આરોપી ઇજાગ્રસ્ત થયો છે। અમજુરા નાઇટ ક્લબની અંદર ગોળીબારી થઈ હતી। આ ગોળીબારીની અંદર અનેક લોકોને ઈજા પહોંચી હોવાની વિગતો પણ સામે આવી છે। તો ફાયરિંગની આજે ઘટના બનવા પામી છે। આ આરોપી કે જેને ફાયરિંગ કર્યું હતું આપના ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે। આરોપીને લઈને આવવામાં આવી રહ્યું છે। પોલીસે આરોપીને પકડવા માટે ફાયરિંગ કરવાની નોબત આવી હતી। નેવાડામાં ફાયરિંગ દરમિયાન 3 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે। કયા કારણોસર આરોપી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે।